દેવ શું બની રહ્યું છે? વડાપાઉં. ઓકે, શું પ્રિપેરેશન થઈ ગઈ? ખાલી બટાકા બફાયા છે, બાકી બધું બાકી છે. ઓકે, 2 ટાઈપના વડાપાઉં બનાવવાના ને આપણે? હા, 2 ટાઈપના. આ શું? અત્યારે બેસનનો ગોળ બનાવું છું. આની અંદરથી પહેલાં મમરી ઉતારી લઈશ. શેની મમરી? સૂકી ચટણી બનાવવા માટે. અને પછી આના આ જ બેટરની અંદર વડા બી તળાઈ જશે. સૂકી ચટણી એટલે શેની સૂકી ચટણી? ખબર ના પડી. પેલી લાલ કલરની લસણની સૂકી ચટણી નથી આવતી? હા, તે બેસનની હોય? હા, બેસનની અંદર લસણ અને કાશ્મીરી લાલ મરચું. બરોબર છે. જો આવી રીતે છે ને, ચણાનો લોટ લઈ થોડું પાણી નાખી અને પેસ્ટ બનાવવાની. એટલે લમ્સ ના પડે, ગાંઠો ના રહી જાય, ગઠ્ઠા ના થાય. એના સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી સોડા નાખી દીધો છે. ઓકે. અને પહેલાં આવી રીતે થોડું પાણી નાખીને જાડું કરીને પછી જોઈએ તો ધીમે ધીમે પાણી નાખવાનું. એક સાથે નહીં નાખવાનું એમ ને? ગઠ્ઠા, લમ્સ, ગાંઠો કશું થાય નહીં. બરાબર છે. અને આવી રીતે સોડા ને આ બધું નાખ્યા પછી 4-5 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી ફેંટવાનું, એટલે અંદર હવાના કણો ભરાય. અને પછી આ બેટરને 15 થી 25 મિનિટ સુધી મૂકી રાખવાનું, જો મમરી ક્રિસ્પી કરવી હોય ને. તમે જોયું ને, હું ભજીયાનું બી આવી રીતે બનાવું છું. હા, પછી મેથી નાખું છું. બરોબર છે. સેમ જ છે એમ ને? જાય છે ને. જો આ કન્સિસ્ટન્સી બરાબર છે. આવી રીતે પડવું જોઈએ, રિબિનની જેમ. બરોબર છે. બ્લેન્ડર ના કરાય એમાં? ના, હાથથી કરો યા તો ઇસ્ટની મદદથી કરો. વણોળીથી કરાય? હા, કરી શકાય. બરાબર. બને ને તો કોઈ બી તળવાની વસ્તુ હોય ને એ સિંગતેલમાં જ કરવાની. સનફ્લાવર કે કપાસિયા નહીં. કેમ? ટેસ્ટ બી સારો આવે ને લાંબા સમય સુધી સારી પણ રહે. ટેસ્ટી લાગે, ખબર? સિંગતેલમાં બનાવેલું મીઠું લાગે. સિંગતેલમાં બનાવેલું શાક અને રેગ્યુલર તેલમાં, કપાસિયામાં કાં તો સનફ્લાવરમાં બનાવેલું શાક, બહુ ફરક પડે. તમને આ ટેસ્ટી વધારે લાગશે. કોઈ બી સિંગતેલ યુઝ કરી શકાય. હવે આ 5-10 મિનિટ સુધી થાય ત્યાં સુધી આ રેસ્ટ કરશે. અને તું શું કરીશ? રેસ્ટ? હું બટાકા ફોલીશ. મને રેસ્ટ ક્યાં છે? કેમ ભાઈ, રેસ્ટ ક્યાં છે? રસોડામાં હોય એટલે રેસ્ટ મળે. હું બી મારું કામ કરું હવે. ચલો, ચોપિંગ. તો આ મેં ચોપ કર્યું છે, બરાબર છે. આમાં થોડી મહેનત મારી બી હોય છે, નહીં? મીન્સ યુ ઓલ્સો વોન્ટ એપ્રિશિએશન. નો, આઈ ડોન્ટ વોન્ટ, જસ્ટ ટેલિંગ. તેલ આવ્યું છે કે નહીં એક નાખી દો. ઓહ, ટકાઈ જાય. હા, જો આ તળતી વખતે જ્યારે ક્રિસ્પી કરવું ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તેલ ઉકાળતા હોય ને, તેલ નાખીને ત્યારે ફૂલ ગેસ, મતલબ મીડિયમ ટુ ફૂલ રાખવાનો. પછી જ્યારે આપણે આ નાખીએ ને અંદર, પછી આપણે બટાકાવડા તળતા હોઈએ કે આ મમરી તળતા હોઈએ ત્યારે થોડો સ્લો કરી નાખવાનો. અને જો આપણને વધારે ક્રિસ્પી કરવું હોય ને તો એ વખતે થોડો સ્લો કરતા જવાનું, સ્લો રાખવાનું. બરાબર છે. જો તમે શરૂઆતમાં જ્યારે તેલ ગરમ હોય એ વખતે જો ફૂલ ગેસ હશે અને ધીમે ધીમે આવી રીતે સ્લો કરતા જશો તો એ વખતે તેલ નહીં ભરાય. હંમેશા મોટી થાળી કેમ આપો છો? આવી નાની ડીશ ના આપી શકો તમે મને? એ મોટા મને મોટી થાળી બહુ ગમે. એ તમારે જમવા માટે લેવાની. હું અહીંયા માંગતી હું રસોડામાં, તો તમારે મને મોટી થાળી નહીં આપવાની. શું કીધું? ઓકે. સેવ બની. બોલો, શું બની રહ્યું છે? સૂકી લાલ મરચાંની પેસ્ટ, ચટણી. સોરી, તું પાવડર બી બનાવે છે ને ચટણી બી બનાવે છે? ના, પાવડર જ બનાવું છું. પાવડર જ તેલમાં શેકું. તો પછી આપણે ખબર વડાપાઉંમાં જેમ ચટણી નહીં નાખતા શેકતા પહેલાં, તું બનાવતી હતી પહેલાં? આને શીખી નાખાય. એવું? તો મમરી નાખી અને લસણ કેટલું નાખ્યું? ટેસ્ટ પ્રમાણે થોડું નાખીને 1 ગાંઠા જેટલું. અને તીખી કરવાની છે. હા, એકદમ તીખી. એટલે માપની તીખી, એમ થોડીક બી નાખો તો આમ ચટકારો બોલી જવો જોઈએ.
મીઠું બધી ચટણીમાં માપનું નાખવાનું છે, કેમ કે મસાલાની અંદર મીઠું આવશે, આની અંદર મીઠું આવશે અને ગ્રીન ચટણી જે ખાવા માટે જઈશું એની અંદર આવશે, એટલે બધામાં થોડું થોડું નાખવાનું. બરાબર છે. ઓકે, રેડી નહીં આ તો. આજે વડાપાવનો પ્રોગ્રામ છે કેમ કે મારા કઝિન બ્રધર લોકો આવી રહ્યા છે અહીંયા. બરાબર છે. તો આને ડાયરેક્ટ વડાપાવની જ બનાવી દીધી છે. બરાબર છે, કેમ કે પહેલાંમાં તો મારે નાખવી નથી, કેમ કે વડાપાઉં તો મારે છે કોઈ ખાસ જ નહીં આમ બી. આને કીધું કે ડાયરેક્ટ આવી જ બનાવી દો, થોડું તેલ. મેં અત્યારે હવે આની અંદર નાખવા માટે આટલા 6 બટાકા માટે 6 થી 7 કળી લસણ લીધું છે. તીખાશ પ્રમાણે તમે મરચાં નાખી શકો અને થોડુંક આદું. નોર્મલી કટકટ કરીને બી નાખી શકો, પણ હું છીણ કરીને નાખું છું, કેમ કે ભૂલે જો કે તમારા મોઢામાં આવ્યું ખાવાનું પડ્યું. બને લીલી નહીં બનાવવાની. આની અંદર નાખવા માટે મસાલો કરવા ઓકે, આના માટે બને. વારી બધી ચટણીઓ અલગ અલગ હોય તો એની માટે મને આટલી જ ચટણી જોઈએ છે, એટલે આટલી જ કાઢીશ અને બીજાની અંદર ધાણા ને બધું નાખીને. હા, હવે ખબર પડી મને. હવે આની અંદર બી તમારી તીખાશ પ્રમાણે જે તીખી ચટણી હવે સાથે ખાવા માટે બનાવવાની છે ને, લગાવવાની પાઉં ઉપર. યસ. જેટલું આદું લીધું તેમાંથી અડધું મેં પહેલાંની અંદર નાખ્યું હતું ને અડધું આની અંદર. આખું નાખી દઈશ એમ અડધું એટલે. અત્યારે જે બતાવ્યું એટલું આખું નાખી દઈશ. કોથમીર નાખી દીધી એમ. પાણી થોડું થોડું કરીને નાખવાનું. લીંબુ નાખાય અંદર. યસ. કોઈ બી ગ્રીન ચટણીમાં થોડુંક લીંબુ તો હોય, 2-4 ટીપા તો 2-4 ટીપા બી નાખવાના, એનાથી ચટણી ગ્રીન રહે થોડા ટાઈમ સુધી, નહીં તો થોડી કાળાશ પડતી થઈ જાય. ચટણી રેડી છે. અને ચટણી આ બહુ ઢીલી નહીં બનાવવાની, કેમ કે બહુ ઢીલી પાણીવાળી હશે ને તો પાઉંમાં શોષાઈ જશે, પાઉં ઢીલા થઈ જશે, સોગી સોગી થઈ જશે. બહુ જફા મારી ને યાર ઘરે બનાવવાની તો. કેમ એવું લાગ્યું? બે વડાપાઉં ખાવા ને એમાં પણ ચોખ્ખું બને નહીં. તો કે 4 જણા છે એટલે બનાવાય, બાકી 2 જણા હોત તો ના બનાવાત એમ. તો મને તો ઘરનું જ ભાવે. 2 થી 3 2 ટાઈમ તો ખવાય. 2 ની 4 ટાઈમ. એક રાત્રે 2 ટાઈમ ખાવાનું, સવારે ખાવાનું, પછી થોડી વાર રહીને ખાવાનું. સવારે અત્યારે ખાવાનું, પછી રાત્રે ખાવાનું, પછી ખબર નહીં પડે. સવારે, કાલ બપોરે, કાલ રાત્રે, કાલ રાત પહેલા પતાવી દેવાનું. રહી નાખી અંદર. યસ. લીમડો સાચવવાની રીત, ફ્રીજની બહાર રાખું તો બી નહીં બગાડતો. હાફ ડ્રાય કર્યો. જો અવાજ આવે છે? રહી નાખી દીધું અડધી ચમચી. તેલ આમાં સાવ ઓછું લેવાનું, ખાલી મસાલા ભરાય એટલું જ. થોડુંક જીરું, 2-4 દાણા, હિંગ, 2 ચપટી, લીમડો, પેસ્ટ નાખી દીધું બધું. યલો મસાલો બનાવજે, લાલ ના બનાવતી. હા હા, યલો. લાલ બનાવો તો ગ્રીન મરચાંની પેસ્ટ શું કામ નાખે? લાલ મરચું ના નાખી દે. અડધાની અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, શેકી લેવાનું. સુગંધ તો સારી અહીંયા તે. મસાલો શેકાઈ જાય, આદુ મરચાં બધું ચડી જાય ત્યાં સુધી શેકી લેવાનું, કેમ કે બટાકા રાખીને બે યાર શું સુગંધ આવે યાર. બટાકું આ લસણ આખું છે, તમારા નસીબ સારા કે તમારામાં ના આવે. જો આવીને તે તો મજા નહીં આવે કા. બસ
બહુ કોથમીર નાખવા જોઈએ તારે. ગેસ બંધ. મસાલો રેડી એમ. યસ. તો ગુલ્લા વળી રહ્યા છે. દેવ આવા કેમ બનાવ્યા આપણે? ચપટા આપણે વડાપાવમાં જ ખાવા છે તો પછી મુંબઈ સ્ટાઇલ હે ને. પુણે ખાતા હતા નહીં આપણે આવી રીતના. ત્યાં એક જોશી વડેવાળો હતો ને એના બધા વડા આવા હતા ને જે પરફેક્ટ આમ પાઉંમાં બેસે નહીં. આમ તો આવા જોવા જઈએ પેલા ફાટી જાય નહીં. દુખાયું? ખબર છે છીંક ઉધરસ ખાતા જોરદાર દુખાય છે કમર. બેલ્ટ પહેરેલો છે? બેલ્ટ પહેરેલો છે. ઓકે ઓકે. હા. તો વડાપાઉં બની ગયા છે ને અમારી કંપની આવી ગઈ છે બધી. એટલે દેવને હેલ્પ થઈ રહી છે થોડી. જો આ જે વડા છે ને એ પુણેની સ્ટાઇલ બનાવ્યા છે. બરાબર ને દેવ? યસ. જોશી વડેવાલે, જોશી વડેવાલે. મને હજુ યાદ છે. હા, દગડુ શેઠની સામે. આમાં મમરી કરતા ઘટ્ટ રાખવાનું છે ખીરું. એવું છે એમ? હા. ઓકે. મમરી કરતાં થોડું ઘટ રાખવાનું છે. તો વધારે બનાવી દેજો પેલા લોકો આવે છે એટલે. એ લોકો પિઝા ખાઈને આવે. એવું છે? તો મારી સાચું કહું મારી ઈચ્છા હતી પીઝા ખાવાની. એ લોકો પિઝા ખાવા છે. અનલિમિટેડ પીઝા ખાવાની ઈચ્છા હતી. પણ નહીં અભિભાઈએ કીધું ને કે મેંદો ને એવું કંઈ. બાકી એવું ને એ જ કહેવાનું તો કે હેડો પિઝા ખાવા જ જતા. કેવી મજા આવે ખબર છે? પિઝામાં જવું તું મારે. અરે અમારે અહીંયા જોરદાર જોરદાર પીઝાવાળા છે. ખાલી ખાવ તો આમ સ્મોલ સ્મોલ ખાધા બંને. આ મીડિયમ થોડું તો બી કે એવું કંઈક. તો અત્યારે વડાપાઉં બની રહ્યું છે, કોલ્ડ વડાપાઉં. દે તું કયું બનાવે છે? તીખું બનાવે? હા. તો આ ચટણી માટે ચટણી જોઈશે તારે નહીં? ના. ગ્રીન ચટણી જોશે ને? ના, આમાં થોડી ગ્રીન ચટણી નાખશું. નાખવું હોય તો અભી તારે બનાવું જાઉં? તારા માટે ટ્રાય કરીશ. અડધું કરી દેજે. ચલો ગ્રીન ચટણી થઈ. હવે એક વડું મૂકી દીધું આમાં. આ કયું બોમ્બે સ્ટાઇલ છે? હા, પુણે આપણે નહોતું ખાધું પેલું જોશી વડેવાળાનું, એટલે મને લાગ્યું કે એના જેવું બને. મને આવું જ ભાવ બને. હા. આમાં માયોનીઝ હોય ને તો વધારે મજા આવે. પણ માયોનીઝ છે નહીં એટલે ચાલશે આપણે. અને રેડી? હા રે. એ ડુંગળી તો સારા નહીં જ ગઈ. કેવું છે? ગજબ. ટેસ્ટ કરજો. મસ્ત બસ એમ. પરફેક્ટ ટેસ્ટી છે. એટલે કહું ને ચટણીવાળું છે અને આ કોલ્ડ વડાપાઉં. જોરદાર. કેવું લાગ્યું દેવ? બહુ જ સુપર છે. સારું લાગ્યું? મજા આવી? ગજબ લાગી રહ્યું એટલું હું આ રીતે ખાઉં છું. વડાપાઉંમાં આ બધું નાખ્યું છે. આ વડા છે. આમાં ચીઝ નહીં નાખ્યું તમે? નવું. મને ચીઝ વાળું ખાવું છે. હા તો લે અલગ ખાઈ લે. લાહેડ ચાલ. આ વડાપાઉં આવી ગયા છે બીજા. આ બટરમાં છે બધા વડાપાઉં? ના, તેલ ખાલી એક જ કામ કર પછી બસ. ફ્રીઝમાં નીચે છે ને ચીઝ મેલ્ટ પડ્યું છે. કોને ખાવું છે? હાલો વડાપાઉંની હાલત કરીએ. ખાવ હેડો. મોટું બનાવીને આપ્યું છે. કેવી રીતે જાય? ખાવ હેડો. કેવી રીતે જાય એટલે જશે તો જે રીતે જવાનું છે. તો જમ્બો વડાપાઉં. હોમમેડ જમ્બો. હાઉઝ ઇટ? એક મિનિટ. સાચે એક રિયલમાં ને મજા આવે ના ખાવાની ને. એટલે કહું જુગાડી એટલે લો નાખી દો. જુગાડી ગड्ढा સેમ એના જેવું લાગે. સેમ. મોડું બગડ્યું મારું. ગ્રીન ચટણી લગાવ. ગ્રીન ચટણી અંદર લગાવી છે. ફૂલ ઓન બટર ના ગ્રીન ચટણી જ લા. ફૂલ ઓન.
છોતરા નીકળી જશે ખાતા આલુ ખાતા પરાઠા બહુ મજા આવે. એ જ ને હેડો આપણે વોફલ ખાવા જઈએ ખબર ના પડી ના, સગાઈ. લગન પહેલાના અલગ જોઈએ છે. ઓકે હજુ લગ્ન બાકી છે એમ? મને નહીં ખબર સિરિયસલી મને કોઈ ખબર નથી આઈડિયા નથી હા એટલે તો કદાચ એવું હોય કે 12 વાગે પહેલાં પહોંચી જવું પડે હા એ તો ચાલે હવે 31st છે આમ બી આખું કામ બાર લર્નિંગ લાઇસન્સ તો આવી ગયું છે ને તમારો બસ તો પાકું જ બાકી છે ને એટલે લર્નિંગ જ કહેવાય રહ્યું આખું લાઇસન્સ બાકી છે લર્નિંગ આવી ગયું લર્નિંગ કહેવાય તમારું હજુ આ નકરું ચીઝી મેલ્ટ ઠોક ઠોક કરે છે અંદર હવે નહીં ખાવે. બહુ ના ખબર. ખા ચાલ ચૂપચાપ ભરાઈ ગયું પેટમાં એમને ભરાઈ ગયું એક વાર પતી ગયું તું તોય દબાયું લગાવ્યું કેમ ખબર ના પડી. બસ એવું શોખ ઉપડ્યા કે થોડું વાર લુબ્રિકેશન થઈ જાય ને ગળામાં કે નહીં તું અડધું ખાશો ના ભાઈ હા પતિ ખાવું પડશે ના ભાઈ નહીં હું અડધું ખાઈશ કાં તો બહાર કાઢીશ બહાર કૂદે બોલ શું કરું કે તું ખાઈને બહાર કાઢું કે એમને તું અડધું મૂકી દે એમ કરતા સારું ખાઈ લે બકા આંખો બંધ કરીને ખાઈ લે કે જો ભાઈ હા ન્યૂ યર બોલતી બોલતી ખાઈ લે એક બાઈટ લઈને આપો તમે હા મંચુરી. અભી કહે છે કે આ દબાઈ રાખે છે કે આગળ મજા આવી ગઈ. મને ભૂખ લાગે છે તો આજુ ખાઈ લે. હજુ 3-4 ખાઈ લે. હજી કરતા આને નકરું ચીઝ નાખી છે અંદર આડી ઉપર જ માનસી હજુ 3-4 ખાઈ જશે. આ એક નહીં પતતું બંને એક સાથે કામ માનસી. રાયતો કર. તમે ટ્રાય કરીને બતાવો પછી હું ખાઉં મારું પેટ ભરાઈ ગયું છે. નકર તો મને કંઈક સ્વીટ ખાવું છે હવે વોફલ જ ખાવી પડશે શાંતિ શાંતિ. એટલે આઈસ્ક્રીમ ખાવું છે કે વોફલ ખાવી છે વોફલ આમ તો બંને મજા આવે. આ માણસને તો બંને ખાવાનો શોખ વોફર એ ખાય છે. એક ટાઈમ ખાવશું આ મારું નેચરલ આઈસ્ક્રીમ ખાવાનું.